અને સમ ખાઈને બતાવો ને. ખાતા છો ને તમે સહી સમ? હા, શું શું સમ ખાઓ? શું બોલો? કોને? આપણે આનંદથી શીખવાનું છોકરીઓ, આપણે બહુ ટેન્શન નહીં રાખવાનું. હા ના, આપણે શું કેવું બોલો? સમ ખાઓ કેવો રીતે ખાવ સમ? હે તારી સોગન? હે પછી બાય ગોડ. આ બાય ગોડ તો બધાને મળે હોય. બાય ગોડ એટલે ખબર છે તમને? એનો અર્થ કહો છે બાય ગોડ એટલે? ઈશ્વરથી. બાય એટલે થી. ઈશ્વરને વચમાં રાખીને હું કહું છું કે હું જે કહું છું એ સાચું કહું છું. આપણે જાણીએ અજાણીએ આપણી વાતમાં ઈશ્વરને સામેલ કરી દઈએ છીએ, હે ને? મારી માના સમ. કેટલાક લોકો માને વચ્ચે નાખી દે. બચારી માં તો જાણતી ના હોય કે તમે શું કર્યું, હે ને? માને બાપાના સમ. જાત જાતના સમ માણસો. કેટલાક ઈશ્વર સત્ય બોલે, ઈશ્વર સત્ય. કેટલાક બોલે બાઇબલ સત્ય. મને ખબર આ બાઇબલ સત્ય ને ઈશ્વર સત્ય શું? ઈશ્વર તો સત્ય જ છે, બાઇબલ એ સત્ય જ છે, પણ હું ખોટો છું એટલે સાબિતી આપવા માટે હું બાઇબલને વચ્ચે લાવું છું અને ઈશ્વરને વચ્ચે લાવું છું. તો રોજબરોજના આપણા જીવનમાં સમ ખાવાથી આપણે દૂર રહેવું જોઈએ, આપણે શીખવાનું છે. આપણે બધા જ કોઈક ને કોઈક રીતે સમ ખાઈએ છીએ. હું તમારા જેવો તો તારે સમ ખાતો હતો, પછી બાઇબલનું શિક્ષણ આવી રીતે સન્ડે સ્કૂલમાં મળ્યું, બધું બંધ કરી દીધું. તમે પણ તમારા રોજબરોજના જીવનમાં સમ ખાવાથી તમે કેવી રીતે દૂર રહો એ આપણે જોઈએ. તો માથીની સુવાર્તાના 5મો અધ્યાય એ આપણને શિક્ષણ આપે છે. હવે આપણે 2 વિભાગ પાડીએ છીએ. તમે અડધા અહીંથી આમ ઊભા થઈ જાઓ ને અડધામાં ઊભા થઈ જાઓ. આપણે એક રમત રમીએ છીએ, અડધા અહીંથી આમ અને તમે અડધા આમ. બાઇબલ તમારો હાથમાં રાખજો, બાઇબલ હાથમાં રાખજો. ઓકે, વેરી ગુડ. ઓકે, સરસ. બાઇબલ ઊંચું કરો, બાઇબલ ઊંચું કરો. હવે હું એક કલમ બોલીશ. સૌથી પહેલાં તમારો ટર્ન. હું એક કલમ બોલીશ, તમારામાંથી ઝડપથી એક જણે કલમને વાંચવાની છે અને બીજાએ ધ્યાનથી સાંભળવાની છે. પછી તમારો ટર્ન આવશે, બરાબર છે? હું એમ કહું કે જાઓ એટલે કલમ વાંચવાની. માથી 5 અને 33 જાઓ. યાકૂબ 5:12 જાઓ. નિર્ગમન 20:7 જાઓ. માથી 5 અને 37 પણ તમારું બોલવું તે હા ને ના તે ના હોય, કેમ કે એ કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે. હેબ્રી 6:16 માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ થાય છે, અને સોગંદથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે. વેરી ગુડ. બેસી જાઓ. ઓકે, તમે આ જુદી જુદી 4-5 કલમો વાંચી, એનો એક સૂર છે, હે ને? સમ ખાવા વિશે. છેલ્લે વાંચ્યું તો શું વાંચ્યું? માણસો પોતાનાથી જે શ્રેષ્ઠ હોય એના સમ ખાય, એટલે એને વચ્ચે રાખે. પોતાનાથી શ્રેષ્ઠ હોય એને વચ્ચે. બીજી એક કલમ વાંચી, તું સમ ન ખા, તારી હાથે હા અને નાતે ના. એ જુદી જુદી રીતે આ કલમો આપણને સમ નહીં ખાવા વિશે શીખવે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં
આ યહૂદીઓમાં 2 પ્રકારના સમ ખાવામાં આવતા હતા. 2 પ્રકારના સમ હતા. એક પ્રકારનો સમ હતો કે બહુ જ અગત્યના સમ, અને બીજા બિન અગત્ય નગણ્ય સમ ખાય તો એને પાળે કે નાય પાળે. અને બીજા સમ હતા એ અગત્યના કે સમ ખાય તો તમારે સમને પાળવા જ પડે, હે ને. એટલે આ પ્રકારના સમ હતા. અને એ એટલી ખરાબ રીત હતી કે માણસો પોતાની વાતને સાબિત કરવા માટે ગમે તેને વચ્ચે લાવે. કોઈ ઈશ્વરના સમ ખાય, કોઈ આકાશના સમ ખાય, કોઈ પૃથ્વીના સમ ખાય, કોઈ પોતાને જે વહાલું હોય એના સમ ખાય. શેના માટે? પોતે જે કહે છે એ સાચું કહે છે એ સાબિત કરવા માટે. હવે જો આપણે સત્ય બોલીએ છીએ તેની સાબિતીની શી જરૂર? હું જો સાચું બોલું છું તો મારે સામેની વ્યક્તિને સાબિતી આપવાની કોઈ જરૂર છે નહીં. બાઇબલ આપણને શીખવે છે. જૂના કરારમાં નિયમ આપવામાં આવ્યો, લેવીનું પુસ્તક 19મો અધ્યાય અને 12મી કલમમાં કે તું સમ ન ખા, તારે સમ નહીં ખાવાના. બરાબર. હવે જ્યારે આ સમ ખાવાની વાત આવે છે ત્યારે લોકો જાણીએ ઈશ્વરને જ વચ્ચે લાવતા હોય છે. મોટા ભાગે ઈશ્વરને વચ્ચે લાવે અને ઈશ્વરના સમ ખાતા હોય. આ નિયમને યહૂદી આગેવાનો જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ છે ને એ લોકોએ તોડી મેં તમને કીધું ને, આપણે મા બાપનું સન્માન કરવું એ નિયમને કેવી રીતે તોડે કે મારાથી મારા મા બાપને જે લાભ હોય એ ઈશ્વરને સમર્પિત છે એમ કરીને મા બાપનું સન્માન નહીં કરવાનું. ઈશ્વરની આજ્ઞાઓને કેવી રીતે એ લોકોએ તોડી મરોડી નાખી હતી. અને એટલા માટે પ્રભુ ઈસુ આ પહાડ પરના જે સંદેશો છે એમાં શિક્ષણ આપે છે. હવે તમે અહીંયા જુઓ, ઈશ્વર ના પાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું 34મી કલમમાં કોના કોના સમ ખાવાની ના પાડી? આકાશના. પછી 35મી કલમ, પછી માથાના, હે ને. પ્રભુ ઈસુએ સ્પષ્ટ ના પાડે તું આકાશના સમ ખાઈશ નહીં, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે. ઈશ્વર એ રાજ્યાસન પર ત્યાં બેઠેલા છે, તું એના સમ ના ખા. કેમ કે પવિત્ર ઈશ્વર છે. આપણી જુઠ્ઠી વાતમાં ઈશ્વરને સાબિત તરીકે રાખવાના નહીં. અને પછી શું કહે છે? પૃથ્વીના, કારણ કે ઈશ્વરનું પગ આગળ છે પૃથ્વી. ઈશ્વરનું પાયાસન છે કે જ્યાં ઈશ્વરના પગ પડે છે, ત્યારે એના પણ સમ નહીં ખાવાના. પછી લોકો એ સમયે યરુસાલેમમાં રહેતા હતા એટલે યરુસાલેમના સમ ખાય. તો યરુસાલેમ તો મોટા રાજાનું નગર, દાઉદ નગર કહેવાય છે ને, મોટા રાજાનું નગર. અને એ ઈશ્વરનું રાજ્ય છે. યરુસાલેમ જ્યારે પ્રભુ આવશે ત્યારે નવું યરુસાલેમ આવશે, એટલે એ પણ મોટા રાજાનું ઈશ્વરનું નગર, મોટા રાજાનું નગર, એના સમ નાખા. અને પછી શું કહે છે? તારા માથાના સમ નાખા. આપણા માથાના સમ. આપણું માથું ક્યાં છે? આપણા શરીરની છેક ઉપર. આપણા શરીરનું આપણું માથું એ પ્રતિનિધિત્વ કરે છે, હે ને. શિર છે આપણું. તો ઈશ્વરે આપણને માથાના પણ સમખાન ના પડે. કેમ કે આપણે આપણા માથાના વાળને વધારે કે ઓછા કરી શકતા નથી, કે આપણા માથાના વાળને ગણી પણ શકતા નથી, કે આપણા માથાના વાળને કાળો કે ધોળો કરી શકતા નથી, હે ને. એટલે ઈશ્વરે કીધું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે, કે તમારે તમારા માથાના પણ સમ ખાવા જોઈએ નહીં. પણ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓએ, ફરોશીઓએ આ નિયમોમાં પોતાના વડીલોના સંપ્રદાય દાખલ કરેલા. કેવા? કે જો તમે ઈશ્વરના સમ ખાઓ છો તો ત્યાં ઈશ્વર હાજર છે, અને તમે ઈશ્વરના સમ નહીં ખાતા તો ઈશ્વર હાજર નથી. સાદી રીતે સમજીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોતાની બાઇક લઈને જાય છે, રસ્તામાં ટ્રાફિક પોલીસ એને પકડે છે અને એની પાસે દંડ માગે છે. એટલે પેલી વ્યક્તિ એમ કહે છે કે દંડની જગ્યાએ તું 100 રૂપિયા લાંચ લઈ લે. હવે એ વ્યક્તિ એવું માને છે કે આ 100 રૂપિયા લાંચ આપતી વખતે ઈશ્વર અહીંયા હાજર નથી. એ કોન્ટ્રાક્ટ છે એક પ્રકારનો. જે 100 રૂપિયા લાંચ આપે છે ને એ પેલા ટ્રાફિક પોલીસ સાથે
કોન્ટ્રાક્ટ કરે છે. બીજો કોન્ટ્રાક્ટ આપણે જોઈએ છે કે બે વ્યક્તિ આપણા બે વચ્ચે કોન્ટ્રાક્ટ છે, હું તમારો શિક્ષક, તમે મારા વિદ્યાર્થીઓ. તો આપણે કોન્ટ્રાક્ટ છે કે કોન્ટ્રાક્ટ છે આપણે બેની વચ્ચે કે મારે તમને શીખવવું. તો આપણી વચ્ચે ઈશ્વર છે, પણ પેલામાં પણ ઈશ્વર હાજર છે. કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ઈશ્વર ગેરહાજર નથી, ચાહે એ કોન્ટ્રાક્ટ સારો હોય કે ચાહે એ કોન્ટ્રાક્ટ ખરાબ હોય. અને એથી કરીને માણસો વિચારે છે કે અમે પાપ કરીએ છીએ ત્યારે ઈશ્વર ગેરહાજર છે, અને જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર હાજર છે. એવું નહીં, પાપ કરો છો ત્યારે પણ ઈશ્વર તમારી બાજુમાં હોય છે, પ્રાર્થના કરો છો ત્યારે પણ ઈશ્વર તમારી બાજુમાં હોય છે. એટલે યહૂદી આગેવાનોએ, શાસ્ત્રીય ફરોશીઓએ આ ઈશ્વરના નિયમને એવી રીતે પ્રચલિત કર્યો કે તમે ઈશ્વરના સમ ખાઓ તો તમારે સમને પાળવા ના, અને યરુસાલેમના સમ ખાઓ કે આકાશના સમ ખાઓ તો તમે સમ તોડશો તો ચાલશે. કેટલાક લોકો એવું માને છે કે તમે સમ ખાઓ કોઈક વ્યક્તિના અને સમ ના પાડો તો એ વ્યક્તિ મરી જાય. ખબર છે આવું? તમને ખબર છે? હા, આવું માને છે. પણ એવું બને છે? એવું બનતું નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ રીતે ચેતવણી આપી કે તું કોઈના સમ ખા નહીં. અને 37મી કલમમાં કહે છે કે તમારું બોલવું તે હાનું હા અને નાનું ના જ હોય. કેવી રીતે હાનું હા હોય અને નાનું ના? મારે તમને મારી વાતની સાબિતી આપી છે, તો મારે તમને કહેવાનું કે આવું આવું બન્યું છે. હવે માનવું ના માનવું એ તમારી ઉપર નિર્ભર કરે છે. મારે તમને સાબિતી આપવાની જરૂર નથી. હું કહું છું એ હું સત્ય કહું છું, એ હું જાણું છું. મારે કોઈને ઈશ્વરને કે યરુસાલેમને કે આકાશને કે મારી માને કે મારા બાપાને કે મારા મિત્રને, મારા માથાને મારે વચ્ચે લાવવાની જરૂર નથી. હવે સમ ખાવાની જરૂર કોને પડે? આપણે આટલું શીખ્યા પછી કહો છો સમ ખાવાની જરૂર કોને પડે? જે જુઠ્ઠું બોલતો હોઈએ. વેરી સિમ્પલ. જે સાચું બોલે છે, સત્ય બોલે છે, એને તો સાબિતી આપવાની જરૂર નથી. પણ જે જુઠ્ઠું બોલે છે એને સાબિતી આપવાની જરૂર, કારણ કે એને પોતાના બોલવા ઉપર શંકા હોય છે કે હું જે કંઈ કહી રહ્યો છું કે કહી રહી છું એ સાચું છે કે નહીં. એટલે પોતે ભરોસાપાત્ર નહીં હોવાને કારણે બીજા કોઈકને સાબિત રૂપે વચ્ચે લાવીને એ મૂકી દે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના પડે. જો નિર્ગમન 20:7 શું કહે છે? આપણને આજ્ઞા આપવામાં આવી, ત્રીજી આજ્ઞા. શું કે ત્રીજી આજ્ઞા? દેવનું નામ અમથું લેવું નહીં. તો આપણે બાય ગોડ કરીએ છીએ ને દરેકમાં સમ ખાઈને, તે દેવનું નામ અમથું લઈએ છીએ. ઈશ્વરે ના પાડી કે તું દેવનું નામ વૃથા ન લે. દેવનું નામ વૃથા ન લે. કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. નિર્દોષ નહીં ગણે એટલે દોષિત ગણશે. એટલે બેટા આપણે ક્યારેય આપણા જીવનની અંદર કદી સમ નહીં ખાવાના. આપણી વાતને આપણે સ્પષ્ટતાથી રજૂ કરવાની. સામેની વ્યક્તિએ માનવું કે ના માનવું એ એના હાથની વાત છે, પણ કદી આપણી વાતને સાબિત કરવાની જરૂર નથી. તમારે એ જાણવાની જરૂર છે કે તમે જે બોલો છો, તમે જે કહો છો એ તમે સત્ય જ બોલો છો. પછી તમારી સામે ગમે તે ઊભું હોય, ગમે તેટલી મોટી વ્યક્તિ તમારી સામે હોય, પણ તમે જ્યારે સત્ય બોલો છો તો તમારે સાબિતી આપવાની જરૂર નથી. હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ કે આ સમ ખાવા એ શા માટે આપણા રોજબરોજની ભાષા બની ગઈ છે? એનું કારણ શું છે? આપણે શીખી ગયા. શું કારણ એનું કે આપણે સમ ખાવા પડે? આપણે રોજબરોજની ભાષા કેમ બની ગઈ? લોકોની રોજબરોજની ભાષા કેમ બની ગઈ? આપણે શીખીએ એમ. હે વાતે આપણે જુઠ્ઠું બોલીએ છીએ. એટલે તો બાઇબલમાં આપણને નિયમ કયો આપ્યો છે? આજ્ઞા, તું જુઠ્ઠી શાહેદી ના પૂર, અથવા તું જુઠ્ઠી સાક્ષી ના પૂર. એટલે અહીંયા જ્યારે આપણે સમ ખાઈએ છીએ ત્યારે ઈશ્વરની આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ. એ ક્યાં બીજી રીતે સમ ખાઈને જુઠ્ઠું બોલીએ છીએ એટલે દેવની આજ્ઞા છે કે તું જુઠ્ઠી સાક્ષી ના પૂર, એ આજ્ઞાનો આપણે ભંગ કરે. બીજું, આપણે જ્યારે કંઈક બોલીએ છીએ ત્યારે એના ઉપર પૂરતો વિચાર કરીને બોલીએ છીએ કે આમ જ બોલી નાખીએ છીએ?
તમે જ્યારે કશુંક બોલો ને, તમે બેનપણીઓ વાત કરો, કશું બોલો ને ત્યારે ગમે સમજી વિચારીને બોલવાનું. એમને મોંમાંથી શબ્દો નહીં કાઢી નાખવાના. જ્યારે આપણે કોકની સાથે વાત કરીએ ને ત્યારે હંમેશા માઇન્ડ વેલ, તમે જે કહો છો એ તમે પોતે એમાં સંમત હોવા જોઈએ. સામેની વ્યક્તિ સંમત હોય કે ના હોય, પણ તમે જે બોલો એમાં તમે હંમેશા સંમત હોવા જોઈએ. અને આપણે જ્યારે આ રીતે વર્તીએ છીએ આપણા જીવનમાં, ત્યારે પ્રભુ આપણને દોષમાંથી મુક્ત કરે છે. કારણ કે ત્રીજી આજ્ઞા છે ને, તારા દેવનું નામ વૃથા ન લે, જે દેવનું નામ વૃથા લે છે તેને તે દોષિત ગણશે. તો જ્યારે આપણે સમ નથી ખાતા ત્યારે ઈશ્વર આપણને દોષમાંથી મુક્ત કરે છે. અને એથી કરીને આપણા જીવનની અંદર આપણી વર્તણૂકમાં સમ ખાવાથી આપણે દૂર રહેવું જોઈએ. અને એથી કરીને આકાશના નહીં, પૃથ્વીના નહીં, આપણા માથાના નહીં કે દેવના નહીં, આપણી વાત એ હાની હા અને નાની ના હોવી જોઈએ.